નમસ્કાર ખેડૂત મિત્રો, કાછડિયા વિરાટ ઇન્જિન ઓર્ગેનિક સ્વાગત કરું છું. તો આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂત અશ્વિનભાઈની જે આવ્યા છે દેવગામ મુકામે, જેણે આપણી પોતાની કંપનીની જે એક્સટ્રુડ નામથી પ્રોડક્ટ આવે છે નેનોજીમ એક્સટ્રુડ, તે પોતાના કપાસની અંદર ઉપયોગ કરેલો હતો અને ખૂબ જ સારા પરિણામ જોવા મળેલા હતા. તો આપણે રૂબરૂ અશ્વિનભાઈને આજે મુલાકાત કરીને વાર્તાલાપ કરીને એને પૂછીશું કે તેમને પોતાના કપાસની અંદર કેવું રિઝલ્ટ મળેલું છે. અને તેની સાથે આપણી આ વિસ્તારના ડિસ્ટ્રીબ્યુટર એવા સી એગ્રો વતી આપણે કલ્પેશભાઈ પણ પધાર્યા છે. આ કલ્પેશભાઈ છે. તો આપણે ખેડૂત સાથે જ વાર્તાલાપ કરીને એને પૂછીશું કે કેવું રિઝલ્ટ મળે છે. તો ખેડૂતભાઈને હું વિનંતી કરું કે પહેલા તે સૌથી પહેલા તેમનો પરિચય આપે અને મોબાઈલ નંબર આપે. સાહેબ નમસ્કાર. હવે મારું નામ છે અશ્વિનભાઈ ધીરુભાઈ સોરઠિયા, ગામ દેવગામ. મારો મોબાઈલ નંબર છે 92582443. બરોબર. તો હવે અશ્વિનભાઈ, તમે આ કપાસની અંદર ક્યારે ઉપયોગ કરેલો હતો? આ ખાતરનો ઉપયોગ કર્યો છે આજથી આ કપાસમાં 8-10 દિવસ પહેલા. બરોબર છે. 1 મહિનાનો કપાસ થયો છે અત્યારે. આપણે આમાં પાયામાં ખાતર વાવેલું નથી, સીધો આનો ઉપયોગ કર્યો છે 10 દિવસ પહેલા, અને કપાસનું રિઝલ્ટ અત્યારે આમાં સારું મળે છે. બરોબર. એમ અશ્વિનભાઈ તમને કીધું એમ કે પાયાની અંદર કોઈ પણ પ્રકારનું ખાતર વાવેલું નથી, અને જ્યારે કપાસ મહિના દિવસનો થયો ત્યારે આપણે એક આ પ્રોડક્ટ એક સિંગલ જ આપેલી છે, બરોબર ને? તો આપણે તમને હું વિનંતી કરીશ કે કપાસ બતાવશે અત્યારે કેવું રિઝલ્ટ મળેલું છે. તો આ લગભગ હજી 10 દિવસ થયા છે તમે, બરોબર. તો આ ખાતર આપણે બીજા કોઈ ખેડૂતને કહી કે વાપરવા જેવું ખરું કે? અત્યારે ખાતર વાપરવા જેવું છે, અત્યારે રિઝલ્ટ આનું સારું જોવા મળે છે, કારણ કે આમાં ઉનાળે તલી વાળું હતું, કપા અત્યારે સારું છે. બરોબર. અને કપાસની અંદર વાપર્યા પછી તમે તમારે પોતાની મગફળીમાં પણ વાપરેલું છે, એને હજી અત્યારે ચાલુ છે, ચાલુ છે. બરોબર. તો જે પણ ખેડૂત ભાઈઓ આજુબાજુના એરિયામાં હોય ને પોતાનું આ તમે જે ખાતર લેવા માંગતા હોય તો કલ્પેશભાઈનો સંપર્ક કરી શકે છે. ધન્યવાદ.